કમળના ફૂલ લઈને ક્યાં આવ્યા છે તો આખો વિડીયો જોવો પડશે ને. તો ચાલો બતાવો. હેલો હાય નમસ્તે, કેમ છો? તો નવા વિડીયો સાથે આવી ચૂક્યા છે અને પહોંચી ચૂક્યા છે ક્યાં? તો વિડીયો આગળ જો. ચાલો. તો આપણે વેધરની મજા લેતા 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 અને પહેલાં જ કહી દઉં કે વાદળા એટલા મસ્ત છે કે એમ મન થાય કે બસ આને જ જોયા કરું, અને એટલે જ તમારી જોડે શેર કર્યું કે કેટલા મસ્ત વાદળા છે, એટલું મસ્ત વેધર છે. તો થયું કે ચલો પહેલાં શેર કરી દઈએ. અને આ જ વેધરની વચ્ચે મસ્ત મજાનો માતાજીનો ડુંગરો તમને દેખાતો હશે, અને મસ્ત ક્લિયર વેમાં એક ટોચ દેખાતી હશે. માતાજી ત્યાં બિરાજમાન છે, પણ આપણે નીચેના મંદિરે જવાના છે. અને જોઈ શકો છો માર્કેટ કેટલું મસ્ત મજાનું છે. બટ યાર વસ્તુ બહુ મોંઘી છે સિરિયસલી. પણ જે પૂંજાપો હતો એમાંથી આપણે કમળ તો ક્યાંથી કીધેલા હતા, જે તમને મેં આગળ વિડીયોમાં તળાવ બતાવેલો હતો ત્યાંથી મેં કમળ તોડવા ગયેલી હતી. બટ તોડવા ગઈ શૂટ કોઈએ ના લીધું, તો એ રહી ગયું. અને અહીંયા મારા મમ્મી, સાસુ મમ્મી અને બધા ભાઈ મયંક બધા જઈએ છીએ. અને આ જોઈ શકો છો મહાલક્ષ્મી માતાનું મંદિર. તમે બધા પણ દર્શન કરી લો, તમારી મનોકામનાઓ માંગી લો. અમે ઘણા વર્ષોથી આવીએ છીએ, પપ્પા સાથે આવતા હતા, અને આ વર્ષે ઘણા વર્ષોથી નહીં અવાયું. બટ માતાજીનો હુકમ થઈ ગયો અને આવી ગયા. અને તમે બધા પણ જય મહાલક્ષ્મી માતા કમેન્ટમાં જરૂરથી લખજો. આશીર્વાદ આપ્યો અમારા પતિદેવશ્રી. અને ત્યાર પછી વલસાડ ગયા. સિરિયસલી એટલી ગરમી લાગતી હતી ને કે બધું બ્લેકઆઉટ થઈ જતું હતું. પણ હસબન્ડ જોડે જાય, મારા સાસુ મમ જોડે ફરતી હતી અને એ વિડીયો લેતા હતા. અને બાકીનું મસ્ત મજાનું વેધર હતું, બટ ગરમી બહુ જ હતી. અને તમે બધા પણ જાઓ તો મેક શ્યોર કરજો કે સાંજના ટાઈમે જાઓ, કારણ કે બેસવા માટે એવી કોઈ સ્પેશિયલ જગ્યા નથી. આટલું મસ્ત ડેવલપ કર્યું પણ એમ છે ને તે તડકો બહુ જ લાગતો હતો. એનીવેઝ તો બસ અહીંયા સુધીનો જ હતો વિડીયો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી તમે બધા પણ લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. મારી આવી જ મસ્તીવાળા વિડીયો તમને જોવા મળી જશે. બાય બાય.